રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધોરાજીમાં દારૂબંધીના કાયદાના અમલને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બાતમીના આધારે પોલીસે સર્વિસ રોડ પરથી ઇંગ્લિશ દારૂ ભરેલા ટ્રક સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધોરાજી ભૂખી ચોકડીથી ઉપલેટા તરફ જતા સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ ટ્રકને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. આ તલાશી દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 300 બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસે આ દારૂનો જથ્થો, 2 મોબાઈલ ફોન અને અંદાજે 5 લાખ રૂપિયાની કિંમતનો ટ્રક મળી કુલ રૂપિયા 7,34,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ દારૂની હેરાફેરીના ગુનામાં પોલીસે માણાવદરના ઇબ્રાહિમ ઉર્ફે સનેડો હિંગોરજા અને મયુર હાડગરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર ધોરાજીના સિદ્ધાર્થ વિંજુડા, માણાવદરના લખન ઈછુડા તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર એક અજાણ્યા શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.